આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 અત્યંત બિસ્માર બનતા છાસવારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેથી નેશનલ હાઈવે ઓથોરિટી સામે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64ના સર્વિસ રોડ ઉપર ખુલ્લી ગટરમાં કાર ખાબકતા અકસ્માત સર્જાયો, ત્યારે ઇસ સર્વિસ રોડ ઉપર પડેલા મસમોટા ખાડાના કારણે ટેમ્પો પલટી ગયો હતો, જેથી હાઈવે ઓથોરિટી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 આજે તંત્રની ઘોર બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની ગયો છે, જ્યાં નજીકમાં શાળા, મદ્રેસા અને હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારો આવેલા છે, ત્યારે નેશનલ હાઈવે ઉપર આવેલી ખુલ્લી ગટરોને મસમોટા ખાડા સ્થાનિકો માટે જોખમરૂપ બન્યા છે। નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાવાથી મસમોટા ખાડા તેમજ તૂટેલી ગટર ના દેખાતા રાહદારીઓ અને વાહન ચાલકોને અંદાજ લગાવવો મુશ્કેલ પડી રહ્યો છે કે રસ્તો કેવો છે। ત્યારે નેશનલ હાઈવેની બાજુમાં શાળાઓ હોવાથી બાળકોનો જીવ પણ સતત જોખમમાં રહે છે, ત્યારે સ્થાનિકોમાં ભય સતાવી રહ્યો છે કે જો કોઈ માસૂમ બાળક આ ખુલ્લી ગટરમાં પડી જાય અને જીવ ગુમાવે તો તેનો જવાબદાર કોણ? શું તંત્રના અધિકારીઓ અકસ્માતની રાહ જોઈ રહ્યા છે? આ મામલે વારંવાર રજૂઆતો અને મીડિયાના અહેવાલો છતાં તંત્રનું મૌન ભયજનક અને શંકાસ્પદ છે। મીડિયાના દબાણ બાદ રસ્તાનું સમારકામ તો શરૂ થયું, પરંતુ એમાં પણ બેદરકારીની હદ પાર થઈ ગઈ છે। ચાલુ વરસાદમાં છૂટું મટીરિયલ પાથરીને તંત્ર ફક્ત દેખાવ પૂરતું કામ કરી રહ્યું છે, જેથી પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। નામ કાકા તમારું? જગદીશભાઈ રાઠોડ। ક્યાંથી આવો છો? તો ક્યાં જતા હતા? ભરૂચ। તો આ તમારી ગાડી અહીંયા ગટરમાં ફસાઈ છે, શું કહેશો તમે? રોડના ઠેકાણા નહીં, સરકાર કામ ચાલુ નથી કરતી, રોડ અત્યારે ખરાબ છે, તો અધિકારીઓ કોઈ જોવા માગતા નથી। ગટરના ઢાંકણા તૂટી જાય છે, વ્હીલ અંદર ફસાઈ જાય છે, ગાડી અંદર ફસાઈ જાય છે। હવે આટલી બેદરકારી તો ના હોય, બી કામ તો જોવું જ પડે, સરકારને બી ધ્યાન રાખવું પડે, કર્મચારીઓ અને અધિકારીઓને બી ધ્યાન રાખવું પડે, પણ નથી રાખતા। ભ્રષ્ટાચાર જ એટલો બધો કરે છે। આ રોડના કેટલી વાર કામ થયા એટલે આખો રોડ ખરાબ છે, કોઈ કશું જોવા કોઈ ધ્યાન આપતું નથી। તમારી ગાડીને નુકસાન કેટલું થયું હશે? મારી ગાડીને નુકસાન થશે ને, 2-5 હજાર તો નુકસાન થશે ને, આ નીકળતી નથી। હવે મારે ટાઈમ મારે જીએસટી ઓફિસ જવાનું હતું, કામ ખબર છે। રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો।